કાલે ઓપીડીમાં એક યંગ ટીનેજ ગર્લ આવી હતી જેને ક્રોનિકલી હેરફોલ હતો. બહુ લાંબા સમયથી હેરફોલ થતો હતો. એના મધર પણ સાથે આવ્યા હતા. ડિટેલમાં ડિસ્કશન કર્યું. એના પછી મેં એમને પ્રિસ્ક્રિપ્શન હેન્ડઓવર કર્યું. પ્રિસ્ક્રિપ્શન વાંચ્યા પછી એમને પૂછ્યું, ડોક્ટર મારે તમે હેર ઓઇલ તો રિકમેન્ડ કર્યું જ નથી. શું હેર ઓઇલનો કોઈ જ રોલ નથી? એન્ડ આઈ એમ શ્યોર આ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં પણ આવ્યો જ હશે. સી, હેર ઓઇલનો હેરફોલમાં બહુ લિમિટેડ રોલ છે. કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી. આર્ગન ઓઇલ, કેસ્ટર ઓઇલ, આલ્મંડ ઓઇલ કે આમલાનું તેલ ઓલમોસ્ટ બધા સેમ જ છે. બટ સ્ટીલ હેર ઓઇલિંગના બે ઇનડાયરેક્ટ બેનિફિટ્સ છે. જ્યારે આપણે હેર ઓઇલિંગ કરીએ છીએ ત્યારે સ્કેલ્પ મસાજ થાય છે. ફિંગર ટિપ્સના પ્રેશરથી બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય છે. બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય છે એનાથી હેર ફોલિકલને ફ્લો વધારે મળે છે. ઇટ મેક્સ ધ હેર ફોલિકલ હેલ્ધીયર એન્ડ સ્ટ્રોંગર. સેકન્ડ બેનિફિટ એ છે કે હેર ઓઇલ હેર સ્ટ્રેન્ડના ઉપર એક લેયર બનાવી દે છે જેનાથી મોઇશ્ચર ટ્રેપ થઈ જાય છે. That helps for frizziness and dryness of hair. શું તમે પણ હેર ઓઇલિંગ કરો છો? હેર ઓઇલિંગ કેટલી વાર અને ક્યારે કરવું જોઈએ એ જાણવા માટે ચેક ધ કેપ્શન બિલો.